વલસાડમાં ભક્તિ અને સંસ્કારના સંગમ સન્માન ભવ્ય શ્રી વાલારામજી પ્રાગટ્ય શતાબ્દી મહોત્સવનું આયોજન કરાયું. સનાતન સંસ્કૃતિના સિંચન માટે શ્રી કચ્છી ભાનુશાળી મિત્ર મંડળ ટ્રસ્ટ અને હરિઓમ પરિવાર દ્વારા આ મંગલમય આયોજન કરાયું છે. વલસાડના નવનિર્મિત ઓધવ ભવન ખાતે આજથી જ્ઞાન યજ્ઞનો પ્રારંભ પણ થયો, જેમાં ભવ્ય કળશ યાત્રા નીકળી હતી અને મોટી સંખ્યામાં માતૃશક્તિ તેમજ ઓધવ પ્રેમીઓ જોડાયા હતા. આ પ્રસંગે પરમ પૂજ્ય સંત શ્રી હરિદાસજી મહારાજે ઉપસ્થિત રહી ભક્તોને આશીર્વચન આપ્યા હતા. આ ધાર્મિક મહોત્સવમાં TV13 ગુજરાતી ન્યૂઝના ડિરેક્ટર દીપેશભાઈ ભાનુશાળી પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. જાણીતા કથાકાર શરદભાઈ વ્યાસ વ્યાસપીઠ પરથી ભક્તોને ભાગવત કથાનું રસપાન કરાવી રહ્યા છે. ત્યારે આ મહોત્સવમાં હરિદ્વારથી 325 વૈદિક બ્રાહ્મણો પણ પધાર્યા છે. આગામી 22 માર્ચના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ધરમપુર ચોકડી પાસે નવનિર્મિત ઓધવ ભવનનું લોકાર્પણ કરવામાં આવશે. આ પ્રસંગે નાણામંત્રી કનુભાઈ દેસાઈ અને આદિજાતિ મંત્રી નરેશભાઈ પટેલ પણ હાજર રહેશે. લોકાર્પણ બાદ કીર્તિદાન ગઢવી સહિત નામાંકિત કલાકારો દ્વારા ભવ્ય સંતવાણીનો કાર્યક્રમ પણ યોજાશે. સમગ્ર ભાનુશાળી સમાજમાં આ મહોત્સવને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આજથી વલસાડ ખાતે સનાતન સંસ્કૃતિ અને સંસ્કારોનું સિંચન કરતો મહાઉત્સવ એટલે સનાતન મહોત્સવ શ્રી સદગુરુ ભગવાન વાલરામ શતાબ્દી પ્રાગટ્ય મહોત્સવનો આજથી શુભારંભ થયો છે. અને આ શતાબ્દી મહોત્સવ અંતર્ગત આજથી શ્રીમદ ભગવદ્ કથા જ્ઞાન યજ્ઞનું મંગલાચરણ થયું છે અને હરિદ્વારથી 325 વૈદિક બ્રાહ્મણો દ્વારા આ કથાનું રસપાન કરવામાં આવશે, જેમાં હજારો ભાવિક ભક્તો એનો લાભ લેશે. અને મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે તથા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર વિશ્વમાંથી હરિઓમ પરિવાર તથા સનાતન પ્રેમીઓ અહીં પધારશે અને 21 તારીખે અહીં મહાઔધવ રાસનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં લગભગ 20 થી 25 હજાર મહિલાઓ રાસ રમશે. અને 22 તારીખે અહીં શ્રી કચ્છી ભાનુશાળી મિત્ર મંડળ ટ્રસ્ટ વલસાડ દ્વારા નિર્માણધીન ઓધવ ભવનનું લોકાર્પણ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા નાણામંત્રી શ્રી કનુભાઈ તથા પરમ પૂજ્ય સંત શ્રી હરિદાસજી મહારાજના કરકમલો દ્વારા કરવામાં આવશે. અને 22 તારીખે અહીં ભવ્ય સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ગુજરાતના નામાંકિત કલાકારો આપણને સંતવાણીનો લહાવો કરશે, જેમાં પણ હજારો ભાવિક ભક્તો જોડાશે. અને સમગ્ર સનાતન પ્રેમીઓને આ મહોત્સવનો લાભ લેવા માટે શ્રી કચ્છી ભાનુશાળી મિત્ર મંડળ ટ્રસ્ટ વલસાડ તથા હરિઓમ પરિવાર નિમંત્રણ આપે છે. બધા આવો અને આ સનાતન મહોત્સવનો લાભ લેવો.